અત્યારે અમે આવી ગયા છીએ પોરબંદરની અંદર જામવંતની ગુફામાં. જો અત્યારે જાય છીએ બધા. આજે અત્યારે આટલી ભીડ છે એટલે ખબર નહીં શું હે. જાય છીએ પછી જોઈએ હવે. બહુ જાજી ગળદી છે નહીં ભેરું થાય પછી ક્યારે કહીશું. અત્યારે દર્શન કરી લઈએ. હા જો કેટલી ભીડ જોવો ખાલી. તો મિત્રો જામવંતની ગુફામાં તો છે ને ફૂલ ભીડ હતી. એટલે હવે અત્યારે તો કેવું છે કે અમે છે ને બીજી જગ્યાએ જઈએ છીએ. અહીં તો ફૂલ ભીડ છે, વારો આવે એમ જ નથી. એટલે જો અમે સામે મંદિર દેખાય છે ત્યાં જવાનું છે. એટલે એની હાટું અમે નીકળી ગયા છીએ. તો હવે એ જોઈએ નવી જગ્યા છે તો આપણે જોતા આવીએ. હાલો. તો મિત્રો જો અત્યારે અમે પોરબંદરની અંદર છે ને કે ભતવારી કરીને મંદિર છે ત્યાં જઈએ છીએ. તમે રસ્તો જુઓ પ્રોપર રો આવ પાંખા ઉપર આખું વાયલું જવાનું. આ બાજુ ભાઈ તો મિત્રો અત્યારે અમે પોરબંદરની અંદર છીએ. અને પોરબંદરમાં તમે જુઓ જે આ જગ્યા તમે વ્યૂ જુઓ તમે ખાલી આમ છે ને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય ને એવો વ્યૂ છે. આવો વ્યૂ છે ને તમને રેર જોવા મળે. હું ખાલી એટલું જ ઇમેજિન કરું છું કે આ જ વ્યૂ અને આની અંદર જ્યારે ચોમાસામાં વરસાદ આવતો હોય ને એ જ વરસાદના ટાઈમે ઝરમરિયો વરસાદ આવતો હોય અને એ જ ઝરમરિયા વરસાદમાં હું આમ કરીને સૂતો હોય અને આજુબાજુમાં હરિયાળી હોય તો જિંદગીમાં કેટલું સુકૂન મળે હું ખાલી એ વિચારું છું. આ જગ્યાએ આવીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું મારું. ઓહો હો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ભતવારી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને હું તમને મંદિર બતાવું. જુઓ તમે ખાલી આ છે ભતવારી માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો ખાલી. હવે તમે એમ કહેશો કે એટલો બધો શ્વાસ શેનો ચડી ગયો. હવે તમે એમ કહેશો કે એટલો બધો શ્વાસ શેનો ચડી ગયો. હું તમને બતાવું કે શેનો શ્વાસ ચડ્યો એ. ખાલી જોવો આમ ક્યાંથી આવ્યા. આ જો અમે અહીંયા છીએ. અહીંયા હવે અમારી ગાડી જોવો ક્યાં છે. ક્યાંક દેખાય તમને. જાય રે અહીંથી અમે અહીંયા સુધી ચડીને આવ્યા. એટલે ચડી ગયો. તો તમે એવા લોકેશન જોવો છો હે ને. જાય સુરત દાદા છે. અમારી ફેક્ટરી છે મેં ભાડે દીધી છે. તમે જુઓ ખાલી. તો મિત્રો જો હું તમને મંદિર બતાવું જો કેવું છે મસ્તીનો. જો આયો ખાલી કેમ ભાઈ બેલ વગાડ લે. મિત્રો જો અહીંયા વાળે ચડાવેલા છે. હવે ખબર નહીં હવે શું માનતા હોય કે શું માન્યતા હોય. કાંઈક રીઝનને લીધે તો અહીં રાખાય છે. આ મંદિર ₹7,000 છે. એન્ડ આણંદ વાળાએ 2/2/1977. તો મિત્રો અત્યારે અમે ક્યાં ગયા હતા નહીં હું તમને બતાવું. જો અમે અહીંથી અમે ગયા હતા ઠેઠ આ મંદિરે. જોયું કેટલું ઊંચું છે. અહીંથી આમ હાલતા ત્યાં સુધી પહોંચ્યા હતા. અને તમને જે જામવંતની ગુફા બતાવી હતી ને ઠેઠ ઓલી બાજુ છે. આ મંદિર અહીંયા છે. તો હવે છે ને તમે મને એ કહો કે આ મંદિર છે ને ક્યાં આવ્યું છે. જામવંતની ગુફા મેં તમને બતાવી દીધી સામે છે. હવે ક્યાંથી કેવી રીતે આવવાનું આ હે તે હે
એ મને તમે રસ્તો કહો, અને બાય ચાન્સ જો તમે કોઈ અહીંયા આવો ને તો એ મંદિરે ફોટો પાડીને મને ટેગ કરજો, એટલે મને ખબર પડે કે આ જગ્યા કોને કોને ખબર છે. હાવ રો રસ્તો છે, કોઈ પણ જાતની સીડી નથી, કાંઈ નથી. જો આવી રીતનો રસ્તો છે. હવે આમાંથી તમારે હાલતું 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 ઠેઠ જો આ બધું પાર કરતું 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 ઠેઠ અહીંયા પહોંચવાનું છે. તો જો કોઈ જાતું હોય તો જઈ અને ફોટો પાડી અને મને ટેગ કરજો. તો મિત્રો અત્યારે પોરબંદરની અંદર આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, અને અત્યારે આપણે જો બેસી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરી અને હવે પછી નીકળવાનું છે દ્વારકા હતું. આજે ડાયરેક્ટ જાશું દ્વારકા, અને કેવી રીતે ક્યાં કેમ જવાનું એ હમણાં નાસ્તો કરીને તમને કહું. મિત્રો જો અત્યારે આ બધા રીલ શૂટ કરે છે. જો હવે દ્વારકામાં અમે મીટઅપનો પ્લાન કરી, તો દ્વારકામાં અમે કરી છે મીટઅપનો પ્લાન, તો તમે કમેન્ટ કરીને કહો કે કઈ જગ્યાએ આવીને ને ઓલા ભાઈ શૂટ કરે ને મને ને થોડીક શરમ લાગી. હાલો રીટેક રેડી. હવે દ્વારકામાં અમે પ્લાન કરી છે મીટઅપનો, કઈ જગ્યાએ આવી તમે હવે દ્વારકામાં અમે પ્લાન કરી છે મીટઅપનો, કઈ જગ્યાએ આવી તમે કમેન્ટ કરીને કહો. રહેવાના કઈ તાકડા છે નહીં, તમે જો દ્વારકામાં રહેતા હોય તો મેસેજ કરો, પૂગી જાય તમારા ઘરે. તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારે અમે પોરબંદરથી નીકળીએ છીએ. તો અહીંયા જેકભાઈને એક મિત્ર છે, અહીંયા રોકાણ હતા, બીકે ભાઈ કરીને છે. તો હવે અમે નીકળીએ છીએ. અત્યારે વાગવામાં થયા છે 10. હવે અત્યારે દ્વારકા ડાયરેક્ટ. વચ્ચે એક ઓલો હરસિદ્ધિવાળું મંદિર છે ને, ત્યાં જવાના. હરસિદ્ધિ મંદિર રસ્તામાં આવે, હા ત્યાં જવાના. 40 કિલોમીટર થાય. હા પછી ત્યાંથી ડાયરેક્ટ દ્વારકા. ના 3 એવું છે. પાછા નીકળવાના કે નહીં, હવે તમે જાઓ ને ઠેઠ આમ આખું સર્કલ મારવાના, સુરત જવાના. હા, અને સુરતથી પછી પાછું બોટમાં બેસીને ડાયરેક્ટ ભાવનગર. હા એવી રીતે. તમારે ક્યાં અહીંયા જ રહેવાનું? હું તો અડધી કલાક ઓય એટલે ઓમ અંદર ત્યાં એવું હતું કે આની પહેલાં ઘણા આવ્યા હતા, એ બધા ડાયરેક્ટ અંદર જ આવી ગયા, તો તમે ત્યાં જ ઊભા હતા બધા. આમાં આવતા હતા પણ ત્યાં ઓલરેડી હામાં આવી ગયા બધા. પછી અમે ત્યાં મેં કીધું હવે ત્યાં અંદર જ ઊભા. મળી ગયું પાછું? નહીં, બીજું લગાડ્યું. હા બીજું લગાડ્યું. ના 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 હાલો ઓ થાય ભેગા, હાલો મળીએ. અત્યારે અમે પોરબંદરથી નીકળી ગયા છીએ, અને પહેલાં જવાનું છે આપણે એક હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, જે અહીંથી કંઈક 40 થી 45 કિલોમીટર થાય છે. ત્યાં જવાનું છે આપણે. તો સૌથી પહેલાં આપણે ત્યાં દર્શન કરવાના છે, અને ત્યાં દર્શન કરી અને પછી ત્યાંથી આપણે આગળ જવાનું છે દ્વારકામાં. તો દ્વારકા અમે મારા ખ્યાલથી પહોંચી જશું, કેટલા વાગ્યા અત્યારે? 10 સાડા 10 થયા છે અત્યારે. તો કલાક માની લ્યો કે આ 45 કિલોમીટર કાપતા માની લ્યો કે અડધી કલાક ગણી લ્યો. દર્શન કરીએ ને બધું કરીએ 1.5 કલાકને ત્યાંથી દ્વારકા મારા ખ્યાલથી 12 એક આજુબાજુ પહોંચી જવા જોઈએ બપોરે. હા તો મિત્રો જો આવી ગયો હર્ષદ. આ તો બંધ છે રસ્તો, આગળથી જવાનું છે. તો મિત્રો ઓલી કદાચ ચોકડીથી જવાનું છે. અહીંયા છે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, અને ગામનું નામ કદાચ હર્ષદ છે, કારણ કે અહીંયા હર્ષદનો બોર્ડ માર્યો હતો. હવે આ ચોકડીએથી આપણે આમ ડાબી બાજુ જવાનું, સીધા જાઓ ને તો દ્વારકા આવે. એટલે જો અત્યારે અહીંથી આપણે ડાબી બાજુ વળીએ. તો મિત્રો જો અત્યારે આ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવી ગયું છે, અને અહીંનો રોડ છે ને થોડો ખરાબ છે, એટલે આવો ને ત્યારે ધ્યાન રાખજો. આ રોડ બને જ છે એવું નથી, ટકાટક નવો રોડ બને છે, પણ અત્યારે થોડોક ખરાબ છે રોડ. એ બીજું ઠીક છે, પાર્કિંગ ક્યાં કરશું? તો મિત્રો આ મંદિર આવી ગયું છે. આગળ આમ આમાં
એટલે અહીં રહ્યું હરસિદ્ધિ માતાજીનું મંદિર. તો મિત્રો જો અહીંયા આવી ગયું હરસિદ્ધિ માતાજીનું મંદિર. ઓહો હો હો લાઈન તો જો. ભાઈ આમાં તો કેમ ભેરું થાય અત્યારે. પાર્કિંગ અહીંયા છે, પેઇડ પાર્કિંગ છે. શું કરવું છે બોલો, હાલો જલ્દી તો જ ઘાલું. દર્શન કરવું કે રિટર્ન માર લો. શું કે મજામાં? હે સેડ 900. હા હા ઓળખી ગયો તરત. G900 ક્યાં હતા મારો? શું હાલે? અમારી રાહ જોતા હતા. આગળમાં હોટલ હે. હાલો હાલો. શું કે બાલટી મોજમાં? એક બ્રો અહીંયા મળવું પડે. હજી થોડોક નીચે નીચે નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને અમે એક જગ્યાએ જમવા ઊભા છીએ અને કોણ અમને મળ્યું નહીં હું તમને બતાવું. અત્યારે જો આપણે આ જગદીશભાઈ મળી ગયા. સ્પોન્સર આજના. હા એ અત્યારે બધાને બ્લોગમાં એ જ કીધું હું સ્પોન્સર છું. હા અત્યારે એમનું ગામ અહીંયા બાજુમાં જ છે. અત્યારે તમને જે ઓવરહીટ થયેલો ભાગ દેખાય જ ને વાંહે સફેદ સફેદ, અહીંયા એનું ગામ છે. અહીં પાછળ જ અત્યારે જો બધા ખાવા બેસી ગયા. ના દેખાડવું તો અહીંથી પાછળ દેખાડી. હા જો અહીંથી હા જો આ એનું ગામ છે ત્યાં. એટલે મને તો ખબર નહોતી કે અહીંયાનું ગામ. મને ખબર હતી ગામ છે દ્વારકા બાજુ કે નાના માણસોની તમને ખબર ના હોય ને. ના સુપર બાઇક નથી એટલે તમને ખબર ના હોય. એવું ન હોય. નાના માણસ તમે મોટા માણસ કહેવાય. એનું કારણ તો મોટા માણસ શું કામ કહેવાય? એટલે એક કટકો કાઢે ને એટલે ચાર ઊભી રહે. એટલે અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને હવે અહીંથી પછી ડાયરેક્ટ દ્વારકા જવાનું છે. તો જો જમવામાં અત્યારે ગુજરાતી થાળી મસ્ત મગાવી લીધી છે. તો આવી રીતનું છે જો મસાલા પાપડ ને ગુજરાતી થાળી ને એવું બધું. चम्मच ले लो और हरी मिर्च का बोला है वो ले लो, बहुत कुछ बोला है वो सब ले लो. બેઠા છે તોય ઊંચા લાગે જો. 6.5 તો सवाल જ નહીં. હાલો મળીએ રસ્તામાં. હાલો હાલો. તો ફ્રેન્ડ્સ જો અત્યારે હવે અમે જગદીશભાઈ પાસેથી નીકળી ગયા છીએ. અહીંયા જગદીશભાઈનું ગામ છે પાછળ જ, ત્યાંથી અમે નીકળી ગયા છીએ. તો હવે ડાયરેક્ટ અમે જઈએ છીએ દ્વારકા. ત્યાં જેકભાઈના એક મિત્ર છે, એની હોટલ છે, તો ત્યાં જવાનું છે. ત્યાં અમે આજનો સ્ટે લેવાના છે અને જેકભાઈ રાખ્યું છે બપોરે 4 વાગ્યાનું મીટઅપ. તો બધાય લોકો દ્વારકા જે મળવું કરતા હતા એ બધાને આપણે 4 વાગ્યા બોલાવ્યા છે જેકભાઈને મળવા હાટું. પછી બધા હળી મળીને પછી જાવું આપણે નાગેશ્વર ને એ બાજુ ફરવા માટે. તો મિત્રો જો તમારે જો દ્વારકા સીએનજી ગાડી લઈને આવો ને તો જોજો આ લાઈન જોવો બાપ કેવડી છે જો. કેમ બાકી હા સીએનજીની લાઈન હતી બાપ. તો મિત્રો હવે અમે દ્વારકા પહોંચવા જ આવ્યા છીએ. બહુ આઘું નથી, થોડુંક જ રહ્યું છે. અને જે સીએનજી પંપ છે ને હજી અહીંયા જમણી બાજુ ક્યાંક આવશે. હમણાં બોર્ડ મેં નવું જોયું હતું કે નવો સીએનજી પંપ બન્યો છે. અહીંથી રસ્તામાં જ તમને દેખાઈ જાય સીએનજી પંપ આમ જમણી બાજુ અંદરના ભાગમાં.
એટલે હવે બની ગયો છે કે બને છે એ મને નથી ખબર, પણ આ એક જ સીએનજી પંપ છે એવું હવે નથી. તો મિત્રો જો અત્યારે અમે દ્વારકા મંદિર પહોંચી ગયા છીએ, મતલબ કે દ્વારકામાં પહોંચી ગયા છીએ. હવે દ્વારકા મંદિરે જાશું અમે, પણ એની પહેલાં અમારે આ બાઇકને સામાનને બધું મૂકવાનું છે. તો જેકભાઈને મિત્રને ફોન કરીએ છીએ, તો હોટલે જઈ અને પછી સામાનને બધું મૂકતા આવીએ અને પછી નિરાંતે આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. તો મિત્રો જો અત્યારે અમારે અહીંયા રોકાવાનું છે હોટલ નંદ પેલેસમાં. તો અહીંયા જઈ અને ફ્રેશ થઈ જાય. તો જો અત્યારે આખી આપણી મહેફિલ જમાવી દીધી આપણે દ્વારકાની અંદર.